છે અને આજે આપણી ઘરે આવ્યા છે બહુ ખાસ ખાસ મહેમાન ઘણા પણ એવો સમય નહોતો આવતો પેલા ઘરે ગયા ને ઘરેથી જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ઘણા દિવસો પછી આપણે આજે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ કેમ કે હમણાં આપણે રહેતા નથી ફ્રી, કેમ કે આપણે બધી પ્રોડક્ટની ફૂલ તૈયારી કરીએ છીએ અને શેના માટે કરીએ તમને 6-7 દિવસ પછી ખબર પડી જાય કે એટલી બધી પ્રોડક્ટનો સ્ટોક શું કામ કરે છે. તો આવું બધું ચાલે છે હમણાં આપણે. અને અત્યારમાં આપણે જો રસોઈ બનાવવાની છે તો એના માટે આપણે તૈયારી કરીએ છીએ અને સાદી સિમ્પલ રોટલો અને શાક જ બનાવવાનું છે. અને આજે આપણે બનાવવાનું છે ગુવારનું શાક અને સાથે બનાવવાના છે રોટલા. તો ચાલો, તો પેલા જો આપણે મસ્ત ફ્રેશ લઈ લીધો છે ગવાર છે, બધા મસાલા થાય છે. આપણા ઋષિતા દીદીનું ગરમ ગરમ પાણી કેમ ગરમ થાય છે હું તમને આગળ જણાવું. અને અહીંયા મૂક્યું છે આપણે તેલ ગરમ થવા માટે. એમાં જો અમારા ઋષિતા દીદી શું બનાવું છું? ઋષિતા દીદી ધાણી ફોડી છે. અને ડોક્ટર સાહેબે ધાણી ખાવાનું કીધું કે ફ્રૂટ ખાવાનું કીધું? ઋષિને ધાણી ખાવાનું કીધું. તો ભાઈ ઋષિબેનની તબિયત ખરાબ થઈ ગઈ તો ડોક્ટર સાહેબે કીધું કે તમારે છે ને ફ્રૂટ ખાવાનું, વધારે પાણી પીવાનું, લીલા શાકભાજી ખાવાના અને દવા પી લેવાની. અને આ જો અત્યારે હું બનાવશે ધાણી ફોડે, એ ખદડીની 12 વાગે કોઈ ધાણી ફોડે. તો અત્યારે અમારા ઋષિ દીદી આવું કામ કરે છે. ધાણી ફોડી ન ખવાય મિત્રો, કોમેન્ટ કરો એને એટલે કે ફ્રૂટ ખવાય તબિયત સારી ન હોય તો. અને અહીંયા ધાણી ફોડે ઋષિ હાવ આવું ન હોય. ભૂખ લાગી તો ફ્રૂટ પડ્યું જ છે. એ તને નથી ભાવતું, તને મરચાં જ ભાવે નીકળે, સાચું કે નહીં? મરચાં વાળું ન થાય પણ આ ગુણકારક એ ન થાય. ઋષિ તબિયત ખરાબ હોય ને ત્યારે હેલ્ધી કહેવાય ધાણી. કોમેન્ટ કરજો આની હેલ્ધી કહેવાય? આ ટાઈમ પાસ કરવાની ધાણી કહેવાય, ટાઈમ પાસ કરવાની. તો અત્યારના ઋષિતા દીદી આપણે બનાવે છે પોપકોર્ન. અને આપણે બનાવી નાખીએ જો આપણી સબ્જી મૂકી દીધી છે. અહીંયા ઋષિ દીદી પોપકોર્ન બનાવે છે. પછી હું બનાવવાની છું રોટલી વઘારવાની છું. પછી હું બનાવીશ રોટલા અને પછી સ્લાઇડ કટિંગ કરીશ. પછી બની જશે, પછી અમે જમી લઈશું. ઋષિ અત્યારના ફાઇનલી ઋષિતા દીદી માટે ખોરાક રેડી થઈ ગયો છે. પોપકોર્ન બની ગયા છે. નહીં ઋષિતા? ચલો ગાઈસ, પોપકોર્ન ખાવા માટે, ટાઈમ પાસ કરવાનો, ખોરાક લેવા માટે. આનાથી કોઈ ધરાતું નથી ઋષિતા, રાઈટ? તને આ બહુ ભાવે છે. તો ઋષિતા દીદીના પોપકોર્ન થઈ ગયા છે રેડી. અને ચાલો તમે બધા પણ પોપકોર્ન ખાવા માટે. તો આપણે ભાઈ જો બપોરનું મસ્ત જમી અને આરામ કરી લીધો છે. અને અત્યારમાં આપણે શેકીએ છીએ ચણા, કેમ કે સીઝન શું કે શિયાળામાં ચણાની સીઝન હોય. પણ આપણે મેરેજ પછી થોડાક વાવ્યા હતા તો એના મમ્મી આજ લાવ્યા છે. તો આપણે મસ્ત શેકીને ખાવાના છે. જો મસ્ત શેકાઈ રહ્યા છે આપણા ચણા. કોને કોને ભાવે કોમેન્ટ કરી દેજો. ચણા શેકાઈ અને રેડી થઈ ગયા છે. તો હવે આપણે લઈ જવાના છે પ્રકાશભાઈ માટે. જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં જો આપણે બધી પ્રોડક્ટ અથવા તો આપણા જે હળદર છે ઓર્ગેનિક એના પેકિંગ કરી લીધા છે. અને આ વર્ષની જે પણ આપણી ઓર્ગેનિક હળદર કરેલી હતી એનો આપણે આગળ લિમિટેડ સ્ટોક રહ્યો છે. અને જો તમારો ઓર્ડર કરવી આપણી ઓર્ગેનિક હળદર તો અહીંયા હું સ્ક્રીન ઉપર તો નંબર આપીશ દે, પણ ટૂંક સમયમાં આપણે આવી રહ્યા છે ઓર્ગેનિક તલ. તો ચલો, તો હું તમને આગળ અપડેટ દેતી રહીશ કે આપણે કઈ કઈ પ્રોડક્ટ લોન્ચ કરીએ છીએ અને કઈ કઈ આપણે કઠોળ અથવા તો હળદર અને મસાલા રેડી કરીએ તે. તો અત્યારમાં આપણે આપણી ગૌશાળાએ આવી ગયા છે. અને આજે આપણી ઘરે આવ્યા છે બહુ ખાસ મહેમાન. ઘણા સમયથી વેઇટ કરાવતા, ભાઈ ગામડે આવીને જતા રહેતા પણ આવતા નતા. તો આજે ફાઇનલી આપણી ગૌશાળા આવી ગયા છે મહેમાન. અને ચાલો તો આગળ તેને મળાવીએ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. ખાસ હિરલબેનની ગૌશાળાએ આવ્યા, દિલથી આનંદ થયો કે અમે એમ વિચારતા હતા કે હિરલબેનનું જે સેટઅપ છે ને બધી વસ્તુ છે ને કે દિવસનું જોવું પણ એવો સમય નહોતો આવતો. પેલા ઘરે ગયા ને ઘરેથી અહીંયા આવ્યા અને આમ જો કેટલા વાગ્યા છે, 12 વાગવા આવ્યા છે. તો એ છતાં અહીંયા એવો આનંદ મળે છે ને કઈ ઘટે નહીં એવું. ગાયોને મેળા પછી ખાસ બેન ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે, બધી વસ્તુ કરે છે. અને અંદર જીવામૃત, ઘન જીવામૃત એ બધી વસ્તુ બનાવે છે. અને હિરલબેનના સાબુ મેં જોયા ને કરે તો કાંઈ ન ઘટે, બધું દેશી રીતે બનાવે છે અને દેશી વાતાવરણમાં બનાવે છે, ગાય ગામડું ને ખેતીમાં. એટલે કાંઈ ન ઘટે એવું છે બધી વસ્તુ. આ એની ગાયો છે. પણ તમે આજે આવ્યા તો ખરા છે પણ સમય નથી દેતા ને, જાવું કરો છો. સમયમાં એવું છે કે આપણે જેમ બેન અહીંયા ગૌશાળા રાખે છે ને એ ગાયો છે ને એવી જ રીતે આપણે ત્યાં પણ ગાયો છે. સુરતમાં છે ભાઈની ગૌશાળા. ગાયો વાટ જોવે છે એટલે ફટાફટ નીકળવાનું થાય છે. પણ હવે નેક્સ્ટ ટાઈમ કંઈક આગળ વિચારશું.
અત્યારમાં મહેમાન કેમ ભાગ્યા? મહેમાનને છે ને બહાર જમવાનું છે, અહીંયા ખાલી આપણે આવું કરવા આવ્યા. ભાઈ તમારે જમવા નથી રોકાઈ જાવ બંને ભાઈઓને? એમાં એવું છે કે આપણે છે ને બધા બહુ લોકોને મળવાનું છે. પાછું જમાડવાનું શરૂ કરી દીધું. આમાં લોકો રિહાઈ જાય છે કે તમે આમાં ક્યાંનું કેમ ન આવ્યા ને આમ ને પછી અમુક એવા શબ્દ બોલે નાના માણા ને મોટા માણા, એટલે બધાને થોડોક ટાઈમ આપીને રોસ્ટિંગ કરે છે લોકો. roasting કરે છે. રોસ્ટિંગ તો નથી કરતા. બહુ આભાર તમારો, તમે અમારી ગૌશાળાએ આવ્યા. અને હવે જ્યારે આવો ત્યારે આવી રીતના વૈયા જાવ એમ નહીં આવતો, જમવાનું ડન. હવે આમાં નાખશું. આમાં તમ તારે 15 દિન નાખો, અમે નહીં નાખવાનું. તો આવું બધું છે. પણ ચલો હવે તમે કાંઈ બેન નહીં, ક્યારે આવશો? કારણ કે હિરલબેન છે ને ખાલી બોલવામાં જ માહિર છે. કાલે ડન. કાલે તો એવું વસ્તુ પોસિબલ નથી. અરે ડન પાકું જ છે. સુરત છે સમઢિયાળા, તમે ક્યારે પધારો છો? એ અમે બહુ જલ્દી ન્યા ઈ રૂટમાં આવશું ને એટલે ત્યારે નહીં ભાઈ. વાટ જોવો બધા. એમ નહીં, કાલે અમે દૂર છે, સુરત આવી સમઢિયાળા નજીક છે, તો સમઢિયાળા આવો તમે. કાલ તો તમે ભેગા ચાલો નહીં પણ એમ નહીં, અમારે થોડું નક્કી હોય, ચાલુ હોય.